ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓને સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમના તરફથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો આ યોજનાની અંદર વિધવા મહિલાઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર લાભ એવી મહિલા કે જે ગુજરાત રાજ્યની કે જે નિરાધાર વિધવા મહિલાઓ છે તે તમામ મહિલાઓને આ યોજનાઓનો લાભ આપવામાં આવે છે। આ યોજનામાં લાભ લેવા માટે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ। આ યોજનાની અંતર્ગત દર મહિને ₹1250ની સહાય મહિલાને આપવામાં આવે છે। આ ઉપરાંત વાર્ષિક 15,000 સુધીની સહાય આપવામાં આવે છે। ગંગા સ્વરૂપમાં સહાય યોજનાની અંદર અરજી ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું રહેશે। મહિલાએ પોતાના ગામમાં જે ગ્રામ પંચાયત આવેલી છે તેમાં જઈ અને વીસી ઓપરેટર જોડેથી ઓફલાઈન ફોર્મ ભરાવી શકે છે અથવા તાલુકામાં મામલતદાર શ્રીની કચેરીમાંથી પણ ફોર્મ ભરાવી શકે છે। જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જેને આપણે પહેલાં વિધવા સહાય કહેતા હતા, એનું નામ બદલી અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે એ નામ કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને જો એમની આપણે યોજનાનો ઉદ્દેશ જોઈએ તો કે જે ગંગા સ્વરૂપ બહેનો જે છે એ બહેનોને આર્થિક સહાય પૂરી પાડવી। દર મહિને ₹1250 છે એ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવે છે। અને જો આપણે પાત્રતાની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરની જે પણ વિધવા બહેન હોય એમને આ પૈસા છે એ મળવાપાત્ર છે। અને ખાસ એક યાદી રાખવાનું, ઘણી વખત બહેનો હેરાન થતી હોય, સહાય અરજી કરે ને પછી પાત્રતામાં ના આવે તો એના માટે અરજી રિજેક્ટ થતી હોય, તો ખાસ કરીને આર્થિક જે એમની આવક જે છે તો એ વાર્ષિક 1 લાખ ગ્રામ્ય હોય તો 1,20,000 અને જો શહેરી હોય તો 1,50,000 જે આવક હોય એ આવકવાળી જે બહેનો છે એ પોતાનું જે તાલુકાનું મામલતદાર કચેરી લાગુ પડતી હોય તો ત્યાં છે એ આ પોતાની સહાય માટે અરજી કરી શકે છે। ખાસ યાદ રાખવાનું કે મામલતદાર કચેરીમાં આ જે અરજી છે એ કરવાની થાય છે। દર મહિને ₹1250 ડીબીટી એટલે ડાયરેક્ટ એમના ખાતામાં જે પૈસા છે એ સહાય મંજૂર થયા પછી એ સહાય છે એમને મળવાપાત્ર છે। બીજું કે અરજી સાથે આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ જે જોડવાના હોય છે, તમે મામલતદાર કચેરીમાં જશો એટલે આપને ગાઈડ કરવામાં આવશે કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ જોશે। છતાંય હું આપને જણાવીશ કે એક તો એમનો ફોટો જોશે, બીજું એમના પતિનો જે મરણનો દાખલો છે એ જોશે, આવકનો દાખલો જોશે, પાસબુકની નકલ એટલે કે બેનને જેમાં પૈસા જોઈએ છે એ જે બેંક એકાઉન્ટ છે એનો એ નંબર જોશે, રહેઠાણનો પુરાવો જોશે, મહિલાના ઉંમરનો પુરાવો જોશે, બીજું રાશન કાર્ડની નકલ, અને બેને પુનઃલગ્ન નથી કર્યા એવું એક એમને જે આધાર પુરાવા છે એ મામલતદાર કચેરીમાં એમને જમા કરાવેથી એમની સહાય છે એ શરૂ થઈ જશે। ખાસ કરીને મારે આપને એ જણાવવાનું કે પહેલાં એવું હતું કે 21 વર્ષનો જેને દીકરો થાય એમની જે સહાય છે એ બંધ થઈ જતી હતી, પરંતુ હવે એવું છે નહીં। 21 વર્ષનો દીકરો હોય તો પણ સહાય છે એ મળવાપાત્ર છે। બીજું આપના માધ્યમથી હું એ પણ જણાવવા માગું છું કે ઘણી વખત એવું બને છે કે વિધવા બેનનો જે હુકમ થઈ ગયો હોય છે પણ હમણાં ઘણા સમયથી એમને સહાય મળતી નથી, એવા કિસ્સા અમારા ધ્યાનમાં આવી રહ્યા છે। તો જો ખરેખર બેનનો હુકમ થઈ ગયો હોય અમને એને વિધવા સહાય ન મળતી હોય તો આપ અમારી કચેરીનો સંપર્ક કરો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે। અને બીજું કે હું આપને મારો પર્સનલ નંબર પણ મીડિયા થ્રુ પ્રસારિત કરાવું છું, તો આપ એ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી અને મને ગમે ત્યારે આપ જણાવી શકો છો। જ્યારે પણ આપ મને કોલ કરો ત્યારે ખાસ એક યાદ રાખજો કે આપનો જે આધાર કાર્ડ નંબર છે એ મને આપ વોટ્સઅપ કરશો તો હું જણાવી શકીશ કે કયા કારણસર આપણી વિધવા સહાય બંધ છે અને આપણે સહાય છે એ શરૂ કરાવી શકશું। અત્યારે આપણે જુલાઈ એન્ડિંગમાં વાત કરીએ તો 6.5 કરોડની સહાય છે એ આપણે કચ્છ જિલ્લામાં વિધવા બહેનોને ચૂકવેલી છે। અને અત્યારે 53,155 જે લાઈવ બેનિફિશરી આપણે જે કહીએ છીએ, જેને અત્યારે હાલ સહાય મળે છે એવી બહેનો આપણી 53,155 છે।